9 દિવસમાં જેના લગ્ન હતા, સગા સંબંધીઓને લગ્નની કંકોત્રી પણ વહેંચાઈ ગઈ હતી। એક તરફ ઘરમાં લગ્નની જોરશોરથી તૈયારી થઈ રહી હતી, તો બીજી તરફ દુલ્હન આવનાર કાલના હસીન સપના જોઈ રહી હતી। જોકે દીકરીને કલ્પના સુદ્ધા પણ નહીં હોય કે એની માતા જ તેની ખુશીઓની દુશ્મન બની જશે। લગ્નના થોડા દિવસો બાકી હતા અને સાસુ ઘરેણા અને રૂપિયા લઈને જમાઈ સાથે ભાગી ગયા। નમસ્કાર, હું છું મમતા ગઢવી અને આ અજીબો ગરીબ કિસ્સાની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। જાણે કળિયુગ કાળો કહેર વર્તાવી રહ્યો હોય એવો કિસ્સો હાલ સામે આવ્યો છે। જોરશોરથી લગ્નની તૈયારી વચ્ચે 38 વર્ષીય સાસુને લઈને 25 વર્ષના જમાઈ ભાગી ગયા। 6 મહિના પહેલા દીકરીની સગાઈ થઈ હતી, ત્યારે સાસુએ તેના જમાઈને મોબાઈલ ફોન ગિફ્ટમાં આપ્યો હતો અને એ જ ફોનથી જમાઈ તેની મંગેતરને બદલે તેના સાસુ સાથે કલાકો સુધી વાત કરતા હતા અને બાદમાં બંને રફુચક્કર થઈ ગયા। દીકરી અને તેના પિતા તો બસ જોતા રહી ગયા। આપને જણાવી દઈએ કે આ અજીબો ગરીબ ઘટના ઉત્તર પ્રદેશના અલીગઢમાં બની છે। સાસુ અને જમાઈની આ લવ સ્ટોરી હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। જો વિગતે વાત કરીએ તો દીકરીના લગ્નના થોડા દિવસ બાકી હતા। ઘરમાં લગ્નની તૈયારી થઈ રહી હતી। એક બાજુ મહેમાન પણ આવવાના શરૂ થઈ ગયા હતા અને બીજી બાજુ મોકો જોઈને સાસુ તેના જમાઈ સાથે જ ભાગી ગયા। એટલું જ નહીં, દીકરી માટે ઘરમાં રાખેલા 5 લાખ રૂપિયાના ઘરેણા અને 3.5 લાખ રૂપિયાની રોકડ પણ સાથે લઈ ગયા। ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સાસુ સાથે જમાઈ પણ તેના ઘરેથી ફરાર હતા। હાલ દીકરી તેના માતાના આ કૃત્યથી આઘાતમાં છે। દીકરીને ખબર પણ નહીં હોય કે એની માતા જ તેની ખુશીઓની દુશ્મન બની જશે અને આ રીતે તેની જિંદગી બરબાદ થઈ જશે। જ્યારે દીકરીને તેની માતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ગુસ્સામાં કહ્યું કે હવે અમારા પરિવારને તેમની સાથે કોઈ સંબંધ નથી। પોલીસ ફક્ત અમારા ઘરેણા અને પૈસા પાછા અપાવી દે। આ શબ્દોમાં દીકરીના ગુસ્સા સાથે તેમનો અસહ્ય દુઃખ પણ નજરે પડે છે। આ ઘટના અંગે પરિવારના સભ્યોનું કહેવું છે કે બંને પરિવારો વચ્ચે લગ્નની વાતચીત લગભગ 6 મહિના પહેલા જ થઈ હતી। ત્યારથી બંને પરિવારો વચ્ચે નિકટતા પણ વધતી ગઈ। રાહુલ પણ શિવાનીના ઘરે જતો આવતો હતો અને બાકીના પરિવારજનો પણ એકબીજા સાથે વાતો કરતા હતા। એટલું જ નહીં, રાહુલ તેની સાસુ સાથે પણ વાતો કરતો હતો। આ દરમિયાન તેમની વચ્ચે નિકટતા વધતી ગઈ અને બંને વચ્ચે લાંબી વાતચીત પણ થવા લાગી। પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે બંને લગભગ 4 મહિના સુધી આખો દિવસ વાતો કરતા હતા। બંને 14 કલાક સુધી વાતો કરતા હતા, પરંતુ બંને વચ્ચે ક્યારે પ્રેમ પાંગર્યો એ વાતની પરિવારના કોઈ સભ્યોને પણ ભાળ નથી। બીજી તરફ દીકરીના પિતાએ જણાવ્યું હતું કે તેની પત્ની અને તેનો થનારો જમાઈ આખો દિવસ એકબીજા સાથે વાતો કરતા હતા। જમાઈએ ક્યારેય તેની દીકરી સાથે આટલી બધી વાત નહોતી કરી। તેમને આ બાબતે શંકા પણ હતી, પરંતુ લગ્નની તારીખ નજીક આવી રહી હોવાથી તેઓ આ બાબતને અવગણી રહ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે હવે અમારી પત્ની સાથે કોઈ સંબંધ નથી। તેણે જે કર્યું છે એ માફ કરવા પણ યોગ્ય નથી। દીકરીના લગ્નની કંકોત્રી પણ વહેંચાઈ ગઈ છે। બધા સગા સંબંધીઓ લગ્નની તૈયારી કરતા હતા। મારી દીકરીનું જીવન તેણે બરબાદ કરી નાખ્યું। પોલીસ એકવાર મારી પત્નીને પકડીને મારી સામે લાવે તો હું એનું મોઢું જોવા માંગુ છું। હું તેને પૂછવા માંગુ છું કે તેણે તેની દીકરી સાથે આવું કેમ કર્યું। માહિતી મુજબ દીકરીના પિતા બેંગલુરુમાં રહે છે અને વેપાર કરે છે, જેથી પરિવારનું ભરણ પોષણ અને ખર્ચ યોગ્ય રીતે થઈ શકે। તે છેલ્લા 3 મહિનાથી બેંગલુરુમાં હતા, જ્યારે તેના પરિવારના સભ્યો સાથે તેની પત્ની અહીં અલીગઢમાં હતી। જે દિવસે બંને ગુમ થયા એ દિવસે પણ રાત્રે 10 વાગ્યા સુધી તેની પત્ની સાથે તેને વાત થઈ હતી। જોકે આ પહેલી વાર નથી કે આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હોય। થોડા વર્ષો અગાઉ સુરતમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો। સુરત અને નવસારીના 2 યુવક યુવતીના લગ્ન થવાના હતા, પરંતુ દીકરીની માતા અને દીકરાના પિતા વચ્ચે પ્રેમ પાંગર્યો અને પ્રેમના અરમાનો એવા તે જાગ્યા
કે સંતાનોના લગ્ન કરાવવાની જગ્યાએ વેવાઈ અને વેવાણ એકબીજા સાથે ઉજ્જૈન ભાગી ગયા હતા. સામાન્ય રીતે આપણે ત્યાં સાસુ અને જમાઈ વચ્ચે માતા અને દીકરા જેવો સંબંધ હોય છે. એમાં આ પ્રકારની ઘટના સંબંધોમાં ક્યાંક ને ક્યાંક લાંછન લગાવે છે. તો આ ઘટના અંગે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.